જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને આજના વ્લોગની શરૂઆત અમે સવારમાં કરીએ છીએ। અને અમારા યારાબેન વહી ગયા છે વાડીએ અત્યારમાં। અને જો મેં અહીંયા એક બાજુ ઘી તો ન કહેવાય પણ માખણ ગરમ કરવા મૂકી દીધું છે। થોડુંક હતું એટલે ચૂલે નથી કર્યું। તમે આગળ વિડીયો જોઈ હશે કે ચૂલે ઘી ગરમ કરીશ। ઘણા કહેતા હશે ઘી ગરમ ન થાય, આ તો માખણ ગરમ કરો છો, માખણ ગરમ થાય પછી ઘી બને। અને એક બાજુ મૂકી દીધું છે દૂધ ગરમ કરવા। અને વ્યારાબેનને અમારે અત્યારમાં વાડીએ છે ને મજા આવતી છે, કેમ કે હમણાં ગઈ નહોતી, રાજકોટ હતી એટલે। અને આજ સવારમાં ઉપડી ગયા છે વ્યારાબેન વાડીએ, મારે વાડીએ આવું એમ કરીને વાડીએ ગઈ છે એટલે। અને મેં કીધું લાઈ જરાક આજ નથી તો જો ફ્રી થાવ તો થોડીક સાફ સફાઈ ચાલુ કરું, ટાઈમ મળશે તો ચાલુ કરીશ, વ્યારા નથી એટલે પછી જોયું જાય ટાઈમ મળે કે નહીં તો ચાલો બની આવ્યો આગળ વિડીયોમાં હું માખણ ગરમ કરી નાખું એટલે બની જાય આપણું ઘી। હેલો મિત્રો, જો હું ફ્રી થઈ ગઈ હતી ક્યારની, પણ હે ને મારે હેર કટિંગ વાળાને બરાબર ક્લાયન્ટ આવી ગયા હતા પાર્લરમાં, એટલે અત્યારે વાગી ગયા છે 10:30। થોડીક વાર પછી રસોઈનો ટાઈમ થઈ જાય, પણ મેં જો શરૂઆત કરી દીધી છે મંદિરથી। મંદિરમાં બધું મેં કીધું લાય મંદિરનું એટલું સાફસૂફ કરીને કા રૂમ કરી નાખું। આ બધો સામાન અહીંયા મૂકી દીધો છે મંદિરનો। આપણે હોળી ધૂળેટી જાય એટલે બધા એમ કે સાફ સફાઈ કરવી પડે, એટલે મંદિરને રસોડું ને એવું તો કરવું પડે। બીજું તમે કરો તો ન કરો તો હાલે એમ, પણ રસોડું ને મંદિરને એવું થોડું ઘણું કરવું પડે, એમ કે આપણે હોળી ધૂળેટી સુધી હામી ઝાડ હોય બધા કહેતા હોય। તમારે શું કહેતા હોય એ મને નથી ખબર સિટીમાં કે બીજે જ્યાંથી મારા વિડીયો જોતા હોય, પણ અમારે ત્યાં એમ કે હામી ઝાડ કાઢવી પડે હોળી ધૂળેટી જાય ને એટલે જો મેં ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે। વ્યારાબેન નથી એટલે હવે જ્યારે થાય ત્યારે ચાલો બન્યા રહ્યો તો આગળ વિડીયોમાં। સંપલ કાઢ પેલા હાથે કાઢતા આવડે શું બેન? તું શું કરતી હતી ગારાવાળા સંપલ થયા? તું શું કામ કરતી હતી? ગારાવાળા છે એટલે નાખ દેવાના તો જવા જો નદીમાં। હું નથી પહેરવા ને, નથી પહેરવા તો શું પહેરીશ? તો તને તડકો લાગતો તો માથે સુંદડી બાંધીશ ને મૂકી દીધો છે મેં અહીંયા ચા। 3:15 થયું અમારે વ્યારાબેન 1 વાગ્યે સૂતી હતી, 1 નહીં 1:30 થઈ ગયો તો કા બટા। અને જો એવી રમત કરવી હોય, હું સાફસૂફ કરતી હતી ને એટલે હું બપોર વચ્ચે કંઈ સૂતી નહોતી, બેનને સુવડાવી દીધા, પણ હું નહોતી બાજુમાં સૂતી ને એટલે વહેલી ઉઠી જ ગઈ। અને ટેવ જ છે કોઈક બાજુમાં હોતું હોય ને તો હોતી રહી, નકર ઉઠી જાય। હોતી હતી 1:30 વાગે, કેમ અમારા રૂમમાં હોતી હતી ને એટલે। અને અહીંયા જો મેં ચા મૂકી દીધો છે, અને અહીંયા છે આપણા ચણા પલાળેલા, ચણા અત્યારે બાફીને વઘારવાના છે, અને ચા મૂકી દીધો છે વ્યારાને ને મારા વ્યારાબેનને ચા દૂધ ને જોઈએ ને। બાન દાદા તમારે વાડીએ વહી ગયા છે જમીન, અને મારા ગઈઠા બા ને વ્યારાબેન બે હાટું ચા બનાવવાનો છે। પીવું છે ને ચા દૂધ કે નથી પીવું? શેણાનો દાણો ખાઈશ, શું ખાશો? ચા દૂધ પીવું છે ને તારે? અટાણે કેમ બનાવીશ એમ તે કઈ બપોર બનાવીને મૂકી દેવાનો હે? હું તને તોય આગળ ફૂંક મારીને ઠારી દઈશ હો। ધોઈટ તઈ બનાવવાનો હોય ને બાન તો બે ઉઠો તઈ થાય ને હે? શું શું જરીક શેણા દઉં? બાફેલા ખવાય બટુ, હજી તો એટલા બધા ન પડેલા હોય, કાચા હોય। હાલે 2-3 જો પછી મમ્મા ઘડી કુકર મૂકી દે ને પછી બાફીને પછી ખાવાના, મીઠું નાખીને બાફીને વઘારીને ખાવાના હોય। શું બતાય ધોવાના જ છે? તું મમ્મા સામું જો પેલા, આમ જો તે ફ્રોક પહેરવા બતાય, મમ્માને જ બતાય ખીચા વાળું તૈયાર થઈને જો બાને બતાય, બાને કે એ ખિસ્સા સો ના હોય બટા, બા સામું જો, બાને જોવું છે તારું ફ્રોક નયું બતાય જો। ફૂલાય અમાર વ્યારાબેન ફૂદેડી ફરવા માંડ્યા।
શું ગલમ છે? તડકો આવ્યો તે ગરમ તો હોય ને, તે તને કોણ કહે છે ખોલવાનું? ઉપરથી ખોલવાનું હોય, ક્યાંથી ખોલવાનું હોય? ખોલ તો અંબાઈ છે. હું લેવા જાઉં છે? ખુરશી નથી, ખુરશી ઉપર છે. ખુરશી ત્યાં ઉપર મૂકી દીધી છે. કોણે મૂકી દીધી? ઓલા બાઈએ મૂકી દીધી. જો ઓલા બાઈએ કેતો માં દાદાએ મૂકી દીધી છે. જોયું? ભાઈએ નથી મૂકી દીધી, દાદાએ. હું કામ મૂકી દીધી દાદાએ? તો હું કરતી એટલે મૂકી દીધી? હે, અમારી વ્યારાબેન થી છે ને અંબાઈ નહીં ને, એટલે નાની ખુરશી લઈને અને ડેલો ખોલે એટલે માળિયા ઉપર ચડાવી દીધી નાની ખુરશી. કેમ? તડકાની બાઈ ન નીકળે ને એટલે. હાલ. હેલો મિત્રો, જો અમારે રૂમ થઈ ગઈ હતી અને અમારા વ્યારાબેન રમવા ગયા હતા. તે રસોડાનો એક આ રૂમ હતો એ થઈ ગયો એટલે હવે રસોડાનું એક ખાનું ઉપરનું સાફ કર્યું. આ વચ્ચેનું બાકી છે, જોઈ લો. એમાં તો બધું વેર વિખેર પડ્યું છે. અસલ રીતે બધું ગોઠવી દીધું છે. જો બોટલો અને અત્યારે એક આખાનું સાફ કરી નાખ્યું નીચેનું. જો અમારે જેમ કોણ કોણ બોટલોમાં બધું કઠોળને એવું રાખે. જોવો બધી બોટલો જ પહેરી છે કઠોળની. અને વ્યારાબેન ગયા છે રમવા. અને મેં જો ખીચડીનો ડબ્બો જો અહીંયા લીધો, ભેળવી થોડીક, અને અહીંયા મૂકી દીધી છે ખીચડી. વાગી ગયા છે 6:30 એટલે હવે હું નાહી ધોઈને ભગવાનને મારે હવે ગોઠવવા પડશે ને, નાહી ધોઈને સાફ કરીને પછી રસોઈ બનાવી છે. ચાલો તો બન્યા આગળ વિડીયોમાં. અમારા વ્યારાબેને છે ને નવા નવા કપડાં પહેર્યા છે. કા જો મમ્મા હામું રમવા ગઈ હતી, ત્યાંથી હું લઈ આવી ને આમ જુઓ ભગવાનનું તો અમારે વાત નથી. હાલ આપણે જે જેવાલા કર્યા. હાલ જે જેવાલા કરી લે. હાલ પેલા હાલ હાલ અંદર હે અંદર અંદર હાલ રૂમમાં હાલ. જો મમ્માએ જે જેવાલા કરી લીધા. જો કેટલું અંજવાળું પડે છે દીવાનું. જો હજી ભગવાન ગોઠવવાના બાકી છે, પણ મારે આરતી કરવી હતી ને. થઈ ગઈ આરતી. શું માગતી હતી ભગવાન પાસે? શું માગ્યું તે? કઈ માગ્યું નહીં ને? તેમ કહેવાય ને મને હોશિયાર બનાવજો, ભણી ગણીને ડોક્ટર બનાવજો, એમ કહેવાય ને. હોશિયાર કરજો, મને બુદ્ધિ આપજો એમ કે. નથી ને બુદ્ધિ? બુદ્ધિ નથી ને તને? છે ભગવાનને કે ગણપતિ દાદા મને જાજી બધી બુદ્ધિ આપજો. હાલો હાલો હવે પૂરું. એ બધું પછી આપણે સાંજે ગોઠવવાનું. ચાલો મમ્મા રસોઈ બનાવી છે ને. હાલ